નમસ્કાર મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરિયા. અહીં આપણે ગણિતનું પેપર સોલ્વ કર્યું છે. માર્ચ 2017નું ક્વેશ્ચન નંબર બીજો છે. શું છે ક્વેશ્ચન નંબર બીજો બેટા? કે √7 માં પ્લસ વત્તા √40. તો કેવી રીતે સોલ્વ કરવાનો છે, કેવી રીતે આપણે ઓપ્શન ટેકલ કરવાના છે, આપણે બધું કોન્સેપ્ટ ક્લિયરિટી સાથે સમજશું. પણ એ પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને દરેક વિષયના તમને પ્લેલિસ્ટ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાં આગળ તમે જઈને જોઈ શકો છો બેટા. તો આગળ આપણે સૌથી પહેલાં શું કરવાનું છે, રૂટ ખબર હોવી જોઈએ બેટા. શું છે? રૂટની કિંમત ખબર હોવી જોઈએ, પ્લસ કે વર્ગ એટલે શું એ ખબર હોવી જોઈએ. બધું જ આપણે કોન્સેપ્ટ સાથે સમજવાનો પ્રયાસ કરીશું. તો ચલો ફૂલ સ્ક્રીન ફોકસ પર કરીએ અને કેવી રીતે સોલ્વ થશે આપણે જોવાનો પ્રયાસ કરીએ મિત્રો. તો બેટા આગળ સમજો કે આપણને આગળ ત્રણ વસ્તુનો કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ કે રૂટ એટલે શું બેટા, પછી વર્ગ એટલે શું, બધી વસ્તુનો ખબર હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ બેટા કહું 2નો વર્ગ તો શું થશે બેટા 4, અને 4નો રૂટ કહું તો જવાબ શું હશે બેટા 2. ત્યારે કહું 3નો વર્ગ તો 3નો વર્ગ કેટલો થશે બેટા 9, અને 9નું રૂટ કહું તો જવાબ શું આવશે બેટા 3. તો આગળ આપણે વર્ગ અને રૂટ ખબર પડી ગઈ. ઓકે, હવે અહીંથી થોડુંક આગળ જઈએ બેટા. અહીં શું જોવાનું છે કે જ્યારે બે રૂટ ભેગા થાય ત્યારે શું બને, અંક બની જાય. શું બની જાય બેટા? પોતે જે સંખ્યા હોય તે બની જશે. ફોર એક્ઝામ્પલ હું √7 × √7 કરું બેટા તો શું બનશે? 7 બનશે. શું બનશે? 7. ચલો આટલી બેઝિક ખબર પડી ગઈ. ઓકે, તો હવે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા છે અને આગળ તમારે જોવાનો પ્રયાસ કરવાનો છે. હવે આગળથી શું કરીશું આપણે બેટા? તો આગળ આટલી ખબર પડી ગઈ. ઓકે, હવે અહીંથી થોડુંક આપણે એક આગળનું સ્ટેપ જઈશું બેટા. શું છે કે આપણે સૂત્ર જોયું હતું કે √a + √b. ઓકે, તો એના જેવું દેખાય છે. ઓકે, તો √ab અને શું એનું શું જોવાનું છે બેટા? હવે આપણે કે આ સૂત્ર આપણે બેટા અહીં આગળ જોયું હતું a + b². તેનો મતલબ શું થાય બેટા કે a² + b², સોરી પ્રથમ પદનો વર્ગ વત્તા 2ab + છેલ્લા પદનો વર્ગ. તો એ બેટા એનો વર્ગ. તો એ શું છે બેટા આપણા માટે? √a. શું છે બેટા? √a² + 2ab + b² એટલે બેટા √b². તો બેટા હવે આગળ સમજવાનો પ્રયાસ કરીશું કે જે રૂટની નિશાની ક્યારે ઉડે બેટા? રૂટનો મતલબ શું થાય? 1/2. ઓકે, તો બેટા આગળ જો આપણે રૂટની નિશાની કાઢવી હશે તો શું કરવું પડશે? ફોર એક્ઝામ્પલ આગળ શું કર્યું બેટા કે એની 2 ઘાત હતી. ઓકે, હવે રૂટની નિશાની કાઢી એનો મતલબ કે 2. તો બેટા આગળ ગયું આ 2 ગયા તો એક નકરો હોય તો એ રીતે આ બેટા શું હશે? b. બટ √ab રહેશે. આગળ ખબર પડી ગઈ આટલી વસ્તુ બેટા. તો અત્યારે જ હાલ જ તમારે શું કરવાનું છે? ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને તમારે જોવાનું છે કે તમે કેવી રીતે દાખલો સોલ્વ કરી શકો છો. ઓકે બેટા, તો હવે આગળ જુઓ આટલી ખબર પડી ગઈ. ઓકે, હવે આજે થોડુંક આગળનું સ્ટેપ છે. એકદમ બેઝિક કોન્સેપ્ટ ઉપર કામ કરવાનું છે. કોઈ જ આપણને ઉતાવળ છે અને તમારું આ બધા ચેપ્ટર રિવિઝન થઈ જશે બેટા. બધા ચેપ્ટર રિવિઝન થઈ જશે. જોઈએ આપણે. તો હવે સમજો બેટા શું કીધું છે આગળ. શું હતું રકમ આપણી કે √7 + √40. ઓકે, રૂટની અંદર રૂટ હતું, કશો વાંધો નહીં, આપણને કશું નડતું નથી. તો બેટા સૌથી પહેલાં 40નો ભાગ પાડો. તો 40ના ભાગ કેટલા પડશે બેટા કે 4 × 10 અને 8 × 5 40. એવી તો બનતા જશે. પરંતુ આપણે એવું લેવાનું કે રૂટ નીકળી જાય. તો 4નું રૂટ શું નીકળશે બેટા? 2. તો આગળ શું જવાબ થઈ ગયો આપણો? આટલામાં સમજો કે √7 + 2 4 × 10, સોરી 4 × 10 આમ હતું બેટા. ઓકે, આપણે 40 ડિસ્ક્રાઈબ કરીએ. ઓકે, હવે અહીંથી થોડાક આગળ જઈએ બેટા. 7 + 4નું વર્ગમૂળ કેટલું? 2. અને અહીં કેટલા વધ્યા બેટા? √10. તો બેટા સમજો આગળ શું બની ગયું? આર્યો a બની ગયો અને આર્યો b બની ગયો. તો હવે અહીં સમજવાનું છે, કશું જ આપણે આડાવડી કરવાનું નથી. તો બેટા હવે આપણે શું કરીશું? ભાગ પાડવા છે. કેવી રીતે ભાગ પાડશું બેટા? કે જે 7 છે તો 7ના એવા ભાગ પાડવાના કે આ 2 સાથે કનેક્ટ થવો જોઈએ બેટા. 5 + 2 થાય. ઓકે, અને 2 શું નીકળી જશે? આપણે જે કોમન કાઢતા હોય એ નીકળી જશે. તો બેટા આગળ શું થશે બેટા? a + b કેટલા આવી ગયા બેટા? 7. a + b કેટલા આવી ગયા બેટા? 7. તો હવે ખબર પડી ગઈ. તો હવે આગળ શું કરશું બેટા? તો બેટા આપણે આ કેવી રીતે ભાગ પડે સમજો બેટા કે 5 × 2 પણ શું થશે બેટા? 10 થાય, અને 5 + 2 પણ શું થશે બેટા? 7 થશે. તો મતલબ કે આપણું પદ મળી ગયું બેટા. શું આપણું પદ મળી ગયું? તો આગળ આપણે શું શીખશું બેટા કે આપણને ખબર શું પડી ગઈ કે આગળ a બરાબર કેટલા આવશે બેટા? 5 અને b બરાબર 2. ઓકે, શું આવશે બેટા? a બરાબર 5 અને b બરાબર 2. તો હવે આ જ વસ્તુને આપણે લખી નાખીએ તો √a + √b. તો જવાબ શું આવશે? √5 + √2. તો આગળ બેટા આપણો જવાબ શું આવી ગયો? આગળ √5 + √2. તો આગળ આપણને શું ખબર પડી ગઈ બેટા?
સમજવાનો પ્રયાસ કરો. શું ખબર પડી? એકદમ બેઝિક કોન્સેપ્ટ પર કામ કર્યું છે, જેથી કરીને આપણા બેઝિક કોન્સેપ્ટ ક્લિયર છે, આપણા ફાઉન્ડેશન ક્લિયર હશે તો આપણે કોઈ પણ ક્વેશ્ચનને ટેક કરી શકશું. ઓકે મિત્રો, તો આવી જ રીતે દરેક ક્વેશ્ચનનું આપણે સોલ્યુશન જોઈશું, પાર્ટ એ, પાર્ટ બી, અને જે બેઝિક અને સ્ટાન્ડર્ડ લેવલના ક્વેશ્ચન પણ આપણે સોલ્વ કરીશું મિત્રો. તો મળીએ નવા ક્લાસમાં. એ પહેલાં તમને હું એક રિક્વેસ્ટ કરું છું બેટા, એક શિક્ષાનું અભિયાન છે સૂરજનો પ્રકાશ, જેને આપણે ગુજરાતના 1 કરોડ કરતાં પણ વિદ્યાર્થી મિત્રોને જોડવાનો એક પ્રયાસ કરવાનો છે. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.